मगरवाड़ा ग्राम पंचायत में आज सबकी योजना सबका विकास के संकल्प को साकार करने के उद्देश्य से जीपीडीपी प्लान के अंतर्गत एक भव्य ग्राम सभा का आयोजन किया गया। ग्राम पंचायत के सरपंच भूपेन पटेल की अध्यक्षता में आयोजित इस महत्वपूर्ण बैठक में जिला पंचायत प्रमुख धर्म पटेल, उप प्रमुख रीना पटेल, विभिन्न विभागों के अधिकारी तथा बड़ी संख्या में ग्रामीणजन उपस्थित रहे। इस ग्राम सभा में आगामी वर्ष के लिए लगभग 3 करोड़ 48 लाख रुपए के विकास कार्यों की विस्तृत योजना प्रस्तुत की गई। बैठक के दौरान ग्रामीणों ने सड़क और पेयजल की समस्याओं को प्रमुखता से उठाया। इस पर अधिकारियों ने आश्वासन दिया कि गांव की खराब सड़कों का निर्माण अब सीवेज लाइन और सीवेज ट्रीटमेंट प्लांट की योजना के साथ किया जाएगा, ताकि भविष्य में बार बार खुदाई की समस्या न हो। पेयजल समस्या के समाधान के लिए नई पाइपलाइन में शीघ्र कनेक्शन देने तथा तत्काल प्रभाव से पानी के टैंकर की व्यवस्था करने के संबंध में जिला पंचायत को सूचित किए जाने की जानकारी दी गई। प्रधानमंत्री ग्राम आवास योजना के अंतर्गत स्वीकृत 20 मकानों में से शेष 11 मकानों की बाधाएं दूर कर जल्द कार्य पूर्ण करने का संकल्प भी व्यक्त किया गया। इसके अलावा गांव के बच्चों के लिए एक आधुनिक प्लेग्राउंड के लिए स्थान तय कर लिया गया है और शीघ्र ही संबंधित प्रस्ताव पारित किया जाएगा। युवाओं और अध्ययन प्रेमियों के लिए गांव में एक सुंदर पुस्तकालय, लाइब्रेरी तथा 2 नए जिम बनाने पर भी सकारात्मक चर्चा हुई। ग्राम सभा के अंत में उपस्थित अधिकारियों ने केंद्र सरकार की विभिन्न जन कल्याणकारी योजनाओं की जानकारी दी और नई पंचायत बॉडी की इस पहली ग्राम सभा में सभी समस्याओं के संतोषजनक समाधान का भरोसा दिलाया। जिला पंचायत में अंदर कोशिश करશું અમે સરપંચ સાહેબ મેં અને મારા કુટાલા બધી બધા એક્ટિવ છે તમારું જે બી आज रोज सबकी योजना सबका विकास ग्राम पंचायत डेवलपमेंट प्लान जीपीडीपी अंतर्गत ग्राम सभाનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો, પોતાની સમસ્યા જણાવી। સમસ્યા રસ્તા, પાણી, લાઇટ અને ગટરની છે, કેમ કે અમે ચૂંટણી દરમિયાન જોયું હતું કે બરડપેથી ઝરી સુધીની ફક્ત ને ફક્ત રોડની સમસ્યા છે મોટી અને લોકોને અમે ભરોસો આપ્યો છે કે ચોમાસા પહેલાં ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી કરીને કામ પૂરા કરવામાં આવશે, કેમ કે આ રોડ બધા 50 મીટર, 100 મીટર, 70 મીટર, 35 મીટર, 40 મીટરના રોડ છે, નાના રોડ છે। જિલ્લા પંચાયત અધ્યક્ષ હતા, પીડબ્લ્યુના કર્મચારી પણ આવેલા હતા, એ લોકોએ પણ ભરોસો આપ્યો છે કે 1 વર્ષની અંદર આ બધા કામ પૂરા કરી દેવામાં આવશે। નમસ્કાર। સૌપ્રથમ તો આજે અમારે મગરવાડા પંચાયતમાં ગ્રામ સભાનું આયોજન થયું હતું। તેમાં આપણે જીપીડીપી પ્લાન અનુસાર સબકી યોજના સબકા વિકાસના અનુસંધાનમાં આ ખૂબ મોટી ગ્રામ સભાનું આયોજન કર્યું હતું અમે, અને એ ગ્રામ સભામાં અમે 3 કરોડ 48 લાખ રૂપિયાના કામોનું અમે જીપીડીપી પ્લાન રાખ્યો છે, અને ખૂબ મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। એમને ખૂબ આશા છે અમારા પર કે ગામના વિકાસ થશે, તો એમના ખૂબ ઘણા બધા પ્રશ્નો હતા, જો પ્રશ્નોનું એ લોકોએ રજૂઆત કરી અને અમે એમનું નિરાકરણ કરવામાં 100% ખરા ઉતરશું એવી પ્રાર્થના આશા રાખીએ છીએ। એ લોકોની મેન પ્રોબ્લેમ એ છે કે રસ્તા બહુ ખરાબ છે, તો એમને કીધું હતું મેં, જેમ કે મને હમણાં જિલ્લા પંચાયતથી બાંધકામ સમિતિના ચેરમેન બનાવ્યા છે, તો હું એ લોકોને આશ્વાસન આપ્યું છે કે તમારા જે બી ગામના રોડો છે એ રોડો બનવાના જ છે, અને એ રોડો બનશે કેવા બનશે, તો એ આપણે સિવેજ લાઇન સાથે બનશે। મતલબ જે આપણે ગટરનું પાણી છે એ બધું પાણીની લાઇનનું નિરાકરણ કરીને આપણા પ્રશાસક પ્રફુલ સાહેબ પટેલજીના માર્ગદર્શન હેઠળ જે કામ થઈ રહ્યું છે દમણમાં, જે વિકાસનું કામ થઈ રહ્યું છે, તે એક સરાહનીય કાર્ય છે કે આપણા જે રોડ બનવાના છે પંચાયત લેવલ પર, એમાં પણ એક સિવેજ ટ્રીટમેન્ટ પ્લાનનું આયોજન કરવામાં આવ્યું છે, તો ખૂબ સરસ છે। મેં બી પોતે સિવિલ એન્જિનિયર છું, અને આ જે કાર્ય છે એ માનનીય પ્રફુલ પટેલ સાહેબ જો આપણા દમણના વિકાસ માટે ખૂબ સરસ મતલબ કહેવાનો અર્થ કે વિકાસ પુરુષ જો કહેવામાં આવે દમણ માટે તો પ્રફુલભાઈ પટેલજી સાહેબ છે। એમના વિઝન એટલું પાવરફુલ છે કે દમણને આપણે આજે દમણ ક્યાં હતું અને દમણ ક્યાં જઈ રહ્યું છે। દમણ વિશ્વની પટલ પર આપણા આજે ટુરિઝમમાં વિશ્વ પટલ પર આપણે દમણ આગળ વધી રહ્યું છે। હમણાં આપણા 31નો તહેવાર ચાલી રહ્યો છે, 9 વર્ષનું આગમન થઈ રહ્યું છે, ત્યારે આપણા સહેલાણીઓ જો જુઓ કેટલું આપણું નવો પદથી લઈને આપણે બ્રાહ્મણ સેતુ બધું ફૂલ સહેલાણીઓ ભરેલું છે, તો આ એક વિકાસનું કાર્ય છે પ્રફુલભાઈ પટેલ સાહેબનું।